મહત્વના સમાચાર બનાસકાંઠાની વાત કરીએ। બનાસકાંઠામાં મહાઠગ નિરંજન શ્રીમાળીની કરતૂત સામે આવી રહી છે, જેમાં વધુ એક કરતૂતનો ઉમેરો થયો છે। નાઉ સ્ટારવે કંપનીના મહાઠગની આ વધુ એક કરતૂત સામે આવી છે। સંદેશ ન્યૂઝને હાથ લાગ્યા છે છેતરપિંડીના દસ્તાવેજ। એસટી પોર્ટમાં દુકાનને માલિકની જાણ બહાર બાનાખત કર્યું। સિદ્ધપુરના વ્યક્તિ પાસેથી 11 લાખ રૂપિયા પડાવી પણ લેવામાં આવ્યા। 200 દિવસમાં ડબલ કરી આપવા માટે 11 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને આ તરફ દુકાન માલિકની જાણ બહાર બારોબાર બાનાખત પણ કરી લેવાયું। 200 દિવસમાં રૂપિયા ડબલ કરવાની છેતરામણી સ્કીમ ચલાવતો હતો નિરંજન। દરરોજનું 1% રિટર્ન આપવાનું નિરંજને દાવો પણ કર્યો હતો અને લોકોને ફસાવવા માટે આ દાવો જે કરવામાં આવતો હતો તેને લઈને લોકો તેમાં ફસાતા પણ હતા। રાજસ્થાનમાં પણ સેમિનાર યોજતો હતો નિરંજન શ્રીમાળી અને ત્યાંના લોકોને પણ ઠગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ મહાઠગની કરતૂતો એક બાદ એક સામે આવી રહી છે। આમાં વધુ એક કરતૂત જેમાં સંદેશ ન્યૂઝને દસ્તાવેજ હાથ લાગ્યા છે છેતરપિંડીના કે કેવી રીતે આ વ્યક્તિ છેતરપિંડી કરતો હતો, લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો। પાલનપુર ન્યૂ એસટી પોર્ટમાં અન્ય વ્યક્તિની દુકાન માલિકની જાણ બહાર જ બાનાખત કરાર કરવામાં આવ્યો હતો। સંવાદદાતા ધવલ જોશી પાસે વધુ વિગતો મેળવીશું। ધવલ, નિરંજનની એક બાદ એક કરતૂતો સામે આવી રહી છે। સંદેશ ન્યૂઝ હંમેશા અવ્વલ રહ્યું છે આવી તમામ વિગતો લોકો સુધી પહોંચાડવા માટે। ફરી એક વખત સંદેશ ન્યૂઝને આખા જે છેતરપિંડીના દસ્તાવેજ હાથ લાગ્યા છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે, કેટલી રકમ છે, શું છે? ચોક્કસથી ફાલ્ગુની બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક છેતરપિંડીના કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે। અનેક લોકો પોતાની લોભામણી કંપનીઓ ખોલીને લોકોને લોભામણી લાલચો આપીને લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે। તે વચ્ચે થોડા સમય અગાઉ નાઉ સ્ટાર્ટ વે એક જે કંપની સામે આવી અને આ કંપનીનો સંચાલક એસટીનો ક્લાર્ક હતો ને તે લોકોને લોભામણી લાલચ આપીને લોકો પાસેથી છેતરપિંડી કરી રહ્યો હતો। જો કે હવે નાઉ સ્ટાર્ટ વે કંપનીના સંચાલક નિરંજન શ્રીમાળીનું વધુ એક કરતૂત છે તે સામે આવી છે। નિરંજન શ્રીમાળીએ પાલનપુર એસટી બસ સ્પોટમાં એક માલિકીની દુકાન કે જે માલિકની જાણ બહાર તેના બાનાખત છે તે કરાવી દીધા છે। મહત્વની વાત છે કે આ નિરંજન શ્રીમાળી લોકોને તેમના પૈસા છે તે 200 દિવસમાં ડબલ કરી આપવાની લાલચ આપતો હતો ને લોકોના પૈસા છે તે તેમાં રોકાવતો હતો। પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની આ કરતૂતો બહાર આવ્યા બાદ નિરંજન શ્રીમાળી છે તે પોતાની આ ઓફિસ નાઉ સ્ટાર્ટ વેની જે ઓફિસ છે તેને તાળા મારીને રફુચક્કર થઈ ગયો છે। પરંતુ અત્યારે જે પ્રકારે સંદેશ ન્યૂઝ પાસે દસ્તાવેજી પુરાવા છે તે સામે આવ્યા છે। નાઉ સ્ટાર્ટ વે કંપનીના સંચાલક નિરંજન શ્રીમાળીનું વધુ એક કરતૂત જે સંદેશ ન્યૂઝ પાસે દસ્તાવેજી પુરાવા સ્વરૂપે સામે આવ્યું છે અને આ નિરંજન શ્રીમાળીએ ડીએલ પટેલ નામના એક વ્યક્તિ સાથે ઠગાઈ કરી છે। તેની દુકાન છે તેની દુકાનનો માલિકની જાણ બહાર બાનાખત કરાવી દીધો છે અને આ દુકાન છે તે અન્ય કોઈ વ્યક્તિને 11 લાખમાં વેચી દીધી હોવાના પુરાવા છે તે સામે આવ્યા છે। પરંતુ જે પ્રકારે અત્યાર સુધીમાં મહત્વની વાત એ છે કે નિરંજન શ્રીમાળીએ અનેક લોકો સાથે ઠગાઈ કરી છે। અનેક લોકોના પૈસા છે તે નિરંજન શ્રીમાળીની નાઉ સ્ટાર્ટ વે કંપનીમાં સંડોવાયેલા છે। પરંતુ મહત્વની વાત એ છે કે હજુ સુધી આ જે લોકો જે ભોગ બન્યા છે નિરંજન શ્રીમાળીની લાલચનો તેમાંથી હજુ સુધી કોઈ પોલીસ મથકે પહોંચ્યું નથી, પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાવી નથી। પરંતુ આ જે પ્રકારે સંદેશ ન્યૂઝ પાસે દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે ડીએલ પટેલની દુકાનનું માલિકીની જાણ બહાર બાનાખત કરાવી દીધું હોવાના જે દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે। હવે આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે અને તેમાં હવે જો પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાય તેવી પણ શંકાઓ છે તે સેવાઈ રહી છે। પરંતુ હજુ સુધી જે પ્રકારે નિરંજન શ્રીમાળી છે લોકોથી ગુમ છે, લોકોથી છુપાતો ફરી રહ્યો છે, પરંતુ તેને જે પણ કાંડ કર્યું છે એક ક્લાર્ક છે અને ક્લાર્ક હોવા છતાં પણ અનેક લોકોને પોતાની આ જે જાળ છે તે જાળમાં ફસાવ્યા છે અને કરોડો રૂપિયાનો જે કાંડ કર્યો છે વહેલી તકે આ કાંડ છે તે પોલીસ મથકે પહોંચે ને પોલીસ દ્વારા સઘન તપાસ કરીને લોકોને આ કરોડોની જાળમાંથી બહાર લવાય તેવી અત્યારે તો સૌ કોઈ આશા રાખી રહ્યા છે। પરંતુ જે પ્રકારે સંદેશ ન્યૂઝ છેલ્લા કેટલાય સમયથી આવા જે છેતરપિંડીકારો છે તેમને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેમાં નિરંજન શ્રીમાળીની વધુ કરતૂત છે તે સંદેશ ન્યૂઝ બહાર લાવ્યું છે। ફાલ્ગુની, બિલકુલ આભાર તમામ વિગતો બદલ।